સમાચારમાં આગળ વાત કરીએ તો છોટાઉદેપુરના વસેડીના પટેલ ફળિયામાંથી ગુજરાતનો સૌથી મોટો ઝેરી સાપ પકડાયો છે। જી હા, આજ રોજ રાત્રે 8 કલાકે કાંતિભાઈના મકાનમાં રસલ વાઇપર દેખાતા આસપાસ વિસ્તારના રહેવાસીઓ ભારે અચંબામાં પડી ગયા હતા। ત્યારબાદ આકાશભાઈ અને એમની ટીમ બોલાવવામાં આવી હતી। તેઓએ આવીને સાપનો સફળ રેસ્ક્યુ કર્યો હતો। આ સાપ આશરે 4 થી 5 ફૂટ લાંબો હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે આ સાપને સફળ રેસ્ક્યુ બાદ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો। ત્યારબાદ સાપને સહી સલામત જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો। ઓકે શું નામ તમારું? આકાશભાઈ। આકાશભાઈ, હવે આ જે તમે રેસ્ક્યુ કર્યું છે એ સાપનું નામ શું છે? રસલ વાઇપર છે। આપણા ગુજરાતમાં સૌથી ઝેરીમાં ઝેરી આ સાપ આવે છે। હવે કાંતિભાઈનો કોલ આવ્યો આપણે વસેડી પટેલ ફળિયામાં, તો રેસ્ક્યુ કરવા માટે અમે આવ્યા છે। હવે આ આપણા ગુજરાતમાં સૌથી ઝેરીમાં ઝેરી આ સાપ આવે છે, રસલ વાઇપર। રસલ વાઇપર। રસલ વાઇપર હા, કોલ આવ્યો તો રેસ્ક્યુ કરવા માટે આવી ગયા। કાંતિભાઈ તમારું? કેટલા વાગે તમને દેખવામાં આવ્યું? આ 2 દિવસથી આજે ત્રીજો થાય। રાત્રે લગભગ 12-1 ની આજુબાજુ હું પેશાબ કરવા નીકળ્યો હતો ને, ત્યારે એમ કે પેલું ટી બંધ કરીને એમ નીકળ્યો એટલે અંદર હતું ને, એટલે મને એવું લાગ્યું પગમાં દેડકું છે એમ, એટલે દેડકું પેલું ઢીલું લાગ્યું એટલે પાછું એમ કર્યું ને, એટલે ફરી પાછો પગમાં લાગે, ફરી એમ કર્યો ને એટલે ફુવાડ માર્યો ને એટલે મેં કૂદી પાછો અંદર પલક પર ચડી ગયો। કોઈને કઈ નુકસાન કર્યું? કશું નહીં નુકસાન, કોઈને કશું કશું નહીં, અને કોઈને કેળ્યું નહીં? કશું નહીં, કોઈ નહીં। તમે આકાશભાઈને પછી જાણ કરી? હા, એટલે આ પછી જાણ કરી એમ 2 દિવસ પછી આખી જશે। ઓછો શકીલ બલોચ, ન્યૂઝ ફોર ઇન્ડિયા તરફથી આવ્યો છું। અહીં આગળ આપણી ટીમ આવી છે છોટાઉદેપુરના વસેડી ખાતે પટેલ ફળિયાની અંદર કાંતિભાઈના ઘરે રસલ વાઇપર સાપ દેખાતા, જે આપણા અહીંનું ઝેરીમાં ઝેરી સાપ કહેવાય છે, જે એ રસલ વાઇપર સાપ હતો। એમને રેસ્ક્યુ આકાશભાઈ અને આકાશભાઈની ટીમે કર્યું છે। આકાશભાઈ, તમારી ટીમમાં કોણ કોણ આવ્યા છે, પણ હાલમાં કોણ કોણ મોજૂદ છે? હાલમાં તો સાહેબ અમે 2 જ છે, એમ તો અમારી 5 જણની ટીમ છે। મેન એ સન્ની નામનો છે। હવે આને પકડ્યું છે અહીંથી, તો આમાંથી હવે જંગલમાં સહી સલામત આને છોડી દેવાનું।